વધતી જતી શુગર પ્રેગ્નન્સીમાં તમારા ગર્ભસ્થ શિશુને નુકસાન પહોંચાડી શકે છે અને તમને ખબર પણ નહીં પડે. સતત થાકેલા રહો છો, ખૂબ ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે, પાણીની તરસ પણ ખૂબ લાગે છે. કદાચ આ પ્રેગ્નન્સીના હોર્મોનની ઇફેક્ટ ન પણ હોય. કદાચ તમને આ જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે પ્રેગ્નન્સી દરમિયાન આવતું ડાયાબિટીસ પણ હોઈ શકે છે. 24 થી 28 વીક વચ્ચે પ્રેગ્નન્સી દરમિયાન તમારા બ્લડ શુગરની OGTT ટેસ્ટ કરવામાં આવે છે અને તેમાં પણ ખાસ કરીને જ્યારે તમને પોતાને PCODની હિસ્ટ્રી છે, ફેમિલીમાં કોઈને ડાયાબિટીસની હિસ્ટ્રી છે, ઓવરવેઇટ છો, તો આવા સંજોગોમાં પોઝિટિવ પણ આવી શકે છે. અનકન્ટ્રોલ્ડ શુગરને કારણે બાળકોમાં ખોળખાપડ પણ આવી શકે છે અને આગળ જતાં પણ જ્યારે જન્મ બાદ એ બાળક મોટું થાય છે ત્યારે તેનામાં ઓવરવેઇટ થવાના અથવા ડાયાબિટીસ આવવાની સંભાવના વધી શકે છે. પણ ડરવાની જરૂર નથી. યોગ્ય આહાર વિહાર સાથે ઇન્સ્યુલિન અને મેટફોર્મિન તે બંને પણ પ્રેગ્નન્સી દરમિયાન છે ડાયાબિટીસ માટે લઈ શકાય છે. પ્રેગ્નન્સીનો ગ્લો તો બધાને આવે જ છે, પણ સાથે સાથે ઘણીવાર આવા રિસ્ક પણ આવી શકે છે. માટે નિયમિત ચેકઅપ કરવું અને યોગ્ય માર્ગદર્શન લેવું.